Hello everyone. How are you? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત છે અને દરેક બાળકો મજામાં હશે. દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, તમે બધા પહેલા સ્કૂલમાં આવતા પહેલા આપણે શું કરતા? દુઆ કરતા. તો આજે પણ ઘરે બેઠા પહેલા આપણે દુઆ કરશું. ચાલો, દરેક બાળકોની આંખ બંધ. દુઆ માટે તૈયાર. શરૂ કરો દુઆ. ચાલો બાળકો, થઈ ગઈ ને દુઆ? હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે શું ભણવાનું છે? વિષય ગણિત. અને ગણિતમાં અંકમાંથી શબ્દમાં લખો. પરીક્ષા આવે છે. પરીક્ષામાં તમારે આ પૂછાવાનું છે કે અંકમાંથી શબ્દમાં લખો. તો અંકમાંથી શબ્દમાં લખો. કઈ રીતે લખવાનું? તો કે બાળકો, પહેલાં તમને અંક આપેલો હશે. એકડે અને મીંડે એમ કર્યો હોય 1 0. કેટલા થાય? 10. તો એ અંક એકડો અને 0 એ અંકમાં આપેલ છે, પણ એની શબ્દમાં કેમ બોલાય? તો કે 10. તો શબ્દમાં એવી રીતે લખાય. તો તમારે બાજુમાં 10 એમ તમારે લખવાનું. બરાબર? ચાલો, તમારી નોટબુક બહાર, પેન્સિલ બહાર, લખતા જાઓ. અંકમાંથી શબ્દમાં. અંકમાંથી શબ્દમાં લખો. ચાલો બાળકો, લખાઈ ગયું? લખાઈ ગયું ને બાળકો? જુઓ, અહીંયા પાંચડે એકડે કેટલા થાય? પાંચડે એકડે 51. બાળકો, 51 કઈ રીતે લખાય? અની ઉપર એક માત્રા એ, કનેકાનો કા, વન. 51. 51 આવી રીતે લખાય. પાંચડે એકડે 51. ચાલો, દરેક બાળકો લખી નાખો. પહેલા 5 વડે 5 કરો, પછી એકડે 1 બાજુમાં લખો, પછી આખો શબ્દ લખો. આની ઉપર એક માત્રા એ, કનેકાનો કા, વન. 51.
ચાલો લખાઈ ગયું ને દરેક બાળકોને? જુઓ બાળકો, હવે છગડે ત્રગડે કેટલા થાય? છગડે તગડે 63. પણ બાળકો, આ છગડે ત્રગડે આપણને અંકમાં આપેલ છે, આપણે એને શબ્દમાં લખવાના. તો બાળકો, આપણે શબ્દમાં કઈ રીતે લખાય? ત્રની માથે ઉપર એક માત્રા 63 આવી રીતે લખાય. ચાલો પહેલા દરેક બાળકો છગડે અને ત્રગડે લખી નાખો. ચાલો બાળકો, પહેલા અંકમાં લખાઈ ગયું તમારે. હવે શબ્દમાં લખો 63. ચાલો લખાઈ ગયું દરેક બાળકોને? જુઓ બાળકો, આ આપણને અંકમાં લખેલું આપ્યું છે. 5 અડે 5 અને 6 ગડે 6. 5 અડે છગડે કેટલા થાય? કેટલા થાય બાળકો? 56. 5 અડે છગડે 56. 6 અડધો